બોટાદ જિલ્લાના ગઢા તાલુકામાં સગીરાની સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર શખ્સને પોલીસે ફરિયાદ બાદ ઝડપી લીધો હતો. સગીરા સાથે દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવનાર બેચર ધનજીભાઈ જાડા નામના શખ્સને ઝડપી લીધા બાદ સ્થળ ઉપર લઈ જઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જો કે આ સમગ્ર ઘટનાની ફરિયાદ 4 માર્ચના રોજ ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આરોપીને ગઢડા પોલીસે અમરેલી બોર્ડર પર આવેલા ડુંગર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. એ ઘટનાની વાત કરીએ તો ગઈ તારીખ 4/3/2026ના રોજ ગઢડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી હતી. જે એફઆઈઆર મુજબ બળાત્કાર તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા ભોગ બનનાર સગીર વયના હોય અને એ સગીર વયની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા એના પરિવારના સભ્યો હોસ્પિટલ લાવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરશ્રીના તપાસ દરમિયાન જણાઈ આવેલ કે ભોગ બનનાર દીકરીને આશરે 20થી 22 વીકનો ગર્ભ રહી ગયેલો હોય. જેની તપાસ દરમિયાન ભોગ બનનાર દીકરીએ જણાવેલ કે એમની પાડોશમાં રહેતા બેચરભાઈ જાડા ને દુષ્કર્મ કરેલ છે. હિંમત આપી અને ફરિયાદ દાખલ કરેલ છે. એ અનુસંધાને ફરિયાદ દાખલ થતાં આરોપી એ ભાગી ગયેલ હોય. જે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને ગઢડા તેમજ અમરેલીના બોર્ડર વિસ્તારમાંથી પહાડી એરિયામાંથી એને પકડેલ છે. પકડી લાવી એને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીને સાથે રાખી ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ છે તેમજ ગામમાં એનું રિકન્સ્ટ્રક્શન